ભારત માતા કી આજરોજ ફુલવાડી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે ઉપસ્થિત આ વિસ્તારમાંથી જિલ્લા પંચાયતની ઉમેદવારી કરી છે એવા બેન શ્રી રંજનબેન જયેન્દ્રભાઈ વસાવાના પ્રતિનિધિ ભાઈ શ્રી જયેન્દ્રભાઈ, આ વિસ્તારની તાલુકા પંચાયતના ઉમેદવાર બેન શ્રી ગીતાબેન, તે સાથે બામણલા સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, સંગઠનના તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી સંદીપભાઈ, ગામના આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, જિલ્લાના સંગઠનના ભાઈ શ્રી કુણાલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો. મિત્રો, તમને બધાને ખબર છે કે આવનારી 26 તારીખે ભરૂચ જિલ્લા પંચાયત અને ઝઘડિયા તાલુકા પંચાયત ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તમારી વચ્ચે લઈને આવ્યા છે. ત્યારે મને ખાતરી છે કે વર્ષોથી ફુલવાડી ગામનો સહકાર ભારતીય જનતા પાર્ટીને મળતો રહ્યો છે અને મળતો રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટીએ ફુલવાડી ગામને પણ ઘણું બધું આપ્યું છે, એટલે અમે પણ મત માંગવા આવ્યા છે તો અમારો પણ હક બને. આ ગામમાંથી સંગઠનના પ્રતિનિધિઓ પણ સારા એવા લીધેલા છે. તાલુકા પંચાયતોમાં પણ તમારા ગામનો સમાવેશ કર્યો છે. ત્યારે આ ગામ અમારા માટે એક અમારો ડાબો હાથ, જમણો હાથ કહીએ તો ખોટું નથી. ભાઈ શ્રી જયેન્દ્રભાઈએ કીધું કે આઝાદી પછી ઝઘડિયા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થપાયું છે. ત્યારે ભાઈ શ્રી રીતેશભાઈ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અસંખ્ય વિકાસના કામો કર્યા છે, પણ ભાઈ શ્રી રીતેશભાઈને ધારાસભ્ય તરીકે મોકલવાની સૌ પ્રથમ શરૂઆત તમે લોકોએ કરી છે. તો સૌ પ્રથમ તો આપ સર્વનો આભાર માનું, ખૂબ ખૂબ આભાર માનતા સાથે હું આશા પણ રાખું છું કે આવનારી ચૂંટણીમાં પણ વિરોધ પક્ષોના તમે બધા ભેગા થઈને દાંત ખાટા કરવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ચૂંટણી આવે એટલે પેલું ચોમાસામાં વરસાદ પડે અને કેવા દેડકા ડેવ ડેવ કરે એવા ચૂંટણી આવી છે. તો દેડકાઓ ડેવ ડેવ કરતા થઈ ગયા છે, પણ એમને ખબર નથી કે પબ્લિકની સાથે કામો કરવા પડે. ચૂંટણીના ટાઈમે તમે ઝંડો લઈને નીકળી પડો કે ભાઈ આપના ઉમેદવારને મત આપશો, બાપના ઉમેદવારને મત આપશો, કોંગ્રેસના ઉમેદવારને મત આપશો. મિત્રો, મારે કહેવું છે કે આપ હશે કે બાપ હશે, એમના છોકરા સાફ થઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે મારે કહેવું પડે કે આસમાન મેં થૂકને वाले को शायद यही पता नहीं है, थूक पलट के उन्हीं पे गिरेगा, करारा जवाब मिलेगा, करारा जवाब मिलेगा. મિત્રો, આ બધું બોલવાની હિંમત જો મારીમાં આવતી હોય તો એ તમારા બધાની હૂંફથી, તમારા બધાના સહકારથી છે. ત્યારે મારી આ આશામાં તમે એક જ મારી વિનંતી છે કે 26 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે આપ સર્વને બે હાથ જોડીને મારી વિનંતી છે કે બને એટલું વધુ સંખ્યામાં કમળના નિશાન પર મતદાન કરી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી ફુલવાડીની ભાગોળેથી લહેરાય એવી મારી વિનંતી છે. ફુલવાડી સાથે ધારાસભ્યશ્રીનો મારો અને ઝઘડિયા તાલુકાનો વર્ષોથી નાતો છે. ત્યારે તમને એક સંદેશ પણ આપીશ કે હમ તો તેરે આશિક છે, સદીઓ પુરાને, ચાહે તું માને ચાહે ન માને. મિત્રો, ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.
ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારોને ખૂબ જંગી બહુમતીથી તમે ચૂંટી લાવશો એ આશા સાથે આપ સર્વના ઋણ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.